Hello, good morning student. In this video, I want to introduce about the dementia disease condition. Now we start. What is the dementia disease condition? First of all, definition of the dementia disease condition. कि dementia શું છે? Dementia is an overall term for disease and condition characterized by a decline in memory, language, problem solving and other thinking skill that affect the person's ability ટુ પરફોર્મ એવરીડે એક્ટિવિટી. મતલબ કે કોઈ પર્સનની એવરીડે એક્ટિવિટીની અંદર લેંગ્વેજ, મેમરી, પ્રોબ્લેમ સોલ્વિંગની જે સ્કિલ છે, થિંકિંગની સ્કિલ છે, એના પર અફેક્ટ થાય છે. એ બધાની અંદર ડિસ્ટર્બન્સ જોવા મળે છે. એટલે કે ડે બાય ડે રૂટીન એક્ટિવિટીઝની અંદર ચેન્જીસ જોવા મળે છે. પહેલાં કરતાં માણસની અંદર માં બિહેવિયરની અંદર ચેન્જ જોવા મળે છે. બિહેવિયર એનું ડિસ્ટર્બન્સ થઈ જાય છે. Memory loss is an example. Alzheimer is the most common cause of dementia disease condition. Dementia disease condition નો અલ્ઝાઇમર એ મેઇન કારણ છે. અલ્ઝાઇમર ડિઝીઝ કન્ડિશન મીન્સ કે બ્રેનની અંદર જે સેલ રહેલા છે, બ્રેન સ્ટીમ સેલ, એ ડીજનરેટ થવા માંડે છે. ધ્યાન, કોઝિસ ઓફ ધ ડેમેન્શિયા ડિઝીઝ કન્ડિશન, કે એવા તો કયા કારણો છે જેના લીધે ડેમેન્શિયા ડિઝીઝ કન્ડિશન જોવા મળે છે. મેઇન તો ડેમેન્શિયા ઇઝ કોઝડ બાય ડેમેજ ટુ બ્રેઇન સેલ. આપણા બ્રેઇન સેલ ડેમેજ થવાથી ધીસ ડેમેજ ઇઝ ઇન્ટરફિયરન્સ વિથ ધ એબિલિટી ઓફ બ્રેઇન સેલ ટુ કોમ્યુનિકેટ વિથ ઇચ અધર. ઓકે, તો મતલબ કે જે કોમ્યુનિકેશન છે બ્રેઇન સેલનું એબિલિટી હોય, બ્રેઇન સેલ ડેમેજ થવાથી એ કોમ્યુનિકેશન તૂટી જાય છે. ઓકે, એટલે કોમ્યુનિકેશન શું થાય છે, બ્રેઇન સેલ વચ્ચેનું તૂટી જાય છે. એટલે એના લીધે જે પેશન્ટ હોય છે એની થિંકિંગ, બિહેવિયર અને ફિલિંગ્સની અંદર ચેન્જીસ જોવા મળે છે. આપણને ખબર જ છે કે આપણા બ્રેઇનના અલગ અલગ ભાગોની અંદર સેન્ટર રહેલા હોય છે, જજમેન્ટ સેન્ટર, મેમરી, થિંકિંગ. તો કોઈ એક ભાગ એવો કે જે લાઈક તે જ્યાં થિંકિંગનું સેન્ટર રહેલું છે એના બ્રેઇન સેલ ડીજનરેટ થવા માંડે તો થિંકિંગની અંદર એબનોર્માલિટી જોવા મળે છે. તો મેઇન કોઝિસ એ છે કે ડીજનરેટિવ ઓફ ધ બ્રેઇન સેલ. ઓકે, ધેન ડીજનરેટિવ અમુક એવા ડિઝીઝ કન્ડિશન છે કે જેના લીધે આપણને શું જોવા મળે છે, ડિઝીઝ કન્ડિશન જોવા મળે છે. ડીજનરેટિવ ન્યુરોલોજિકલ ડિઝીઝ લાઇક એલ્ઝાઇમર ડિઝીઝ કન્ડિશન, જે આપણે આગળ જોઈએ, પાર્કિન્સન ડિઝીઝ કન્ડિશન, હન્ટિંગ્ટન ડિઝીઝ કન્ડિશન, ધી સમ ટાઈપ ઓફ ધ મલ્ટિપલ સ્ક્લેરોસિસ ડિઝીઝ કન્ડિશન, આ બધા ન્યુરોલોજિકલ ડિઝીઝ કન્ડિશન છે. જો આ ડિઝીઝ કન્ડિશન હોય તો બી આપણને ડેમેન્શિયા ડિઝીઝ કન્ડિશન થાય છે. વાસ્ક્યુલર ડિસઓર્ડર, કોઈ વાસ્ક્યુલર બ્લડ વેસલ્સને રિગાર્ડિંગ કોઈ ડિસીઝ કન્ડિશન હોય તો બી આપણને ડેમેન્શિયા ડિસીઝ કન્ડિશન જોવા મળે છે. કે જે બ્રેઇનની અંદર જે બ્લડ સર્ક્યુલેશન થતી હોય એની અંદર કોઈ એબનોર્માલિટી આવે તો બી આપણને ડેમેન્શિયા ડિસીઝ કન્ડિશન થાય છે. ટ્રોમેટિક બ્રેઇન, ટ્રોમેટિક ઇન્જુરી, હેડ ઇન્જુરી થઈ હોય, એક્સિડન્ટ રિગાર્ડિંગ, તો પણ આપણને શું જોવા મળે છે, ડેમેન્શિયા ડિસીઝ કન્ડિશન જોવા મળે છે. ઇન્ફેક્શન લાગ્યું હોય નર્વસ સિસ્ટમની અંદર, મેનિન્જાઇટિસ ડિઝીઝ કન્ડિશન છે, HIV ડિઝીઝ કન્ડિશન છે, ક્રુઅર્સ ફાલ્ટ જેકોબ ડિઝીઝ કન્ડિશન છે. ઇટ્સ ઓલ્સો રિગાર્ડિંગ ટુ નર્વસ સિસ્ટમ ડિઝીઝ કન્ડિશન. તો આના લીધે બી ડેમેન્શિયા ડિઝીઝ કન્ડિશન જોવા છે. બીજું કે જે લોકો ડ્રગ યુઝ કરતા હોય, લોંગ ટાઈમ સુધી આલ્કોહોલ લેતા હોય, એવા લોકોને પણ ડેમેન્શિયા ડિઝીઝ કન્ડિશન થાય છે. સર્ટિન ટાઈપ ઓફ ધ હાઇડ્રોસેફેલસ જોવા મળતું હોય. બિલ્ડ ઓફ ધ ફ્લુઇડ ઇન ધ બ્રેઇનની અંદર કોઈ બીજું જે નોર્મલ ફ્લુઇડ છે એના સિવાય કોઈ બીજું વધારે પડતું ફ્લુઇડ, કોઈ ટોક્સિસિટી ઇન્ક્રીઝ થઈ ગઈ હોય તો બી ડેમેન્શિયા ડિઝીઝ કન્ડિશન થાય છે. ધેન કોઝિસ ઓફ ધ ડેમેન્શિયા ધેટ મે બી રિવર્સિબલ ઇન્ક્લુડ, મતલબ કે આ કારણો હોય તો ડેમેન્શિયા કન્ડિશનને આપણે મે બી રિવર્સ કરી શકીએ છીએ. લાઇક આલ્કોહોલ, ડ્રગ એબ્યુઝ છે, ટ્યુમર, બ્રેઇન ટ્યુમર હોય, હિમેટોમા હોય, બ્લડ ક્લોટ્સ હોય બ્રેઇનની અંદર. ઓકે, તો આના લીધે આપણે બાય ચાન્સ કરી શકીએ છીએ ડેમેન્શિયાને થોડો કવર કરી શકીએ છીએ. એમ નોર્મલ પ્રેશર હાઇડ્રોસેફેલસ, અ બિલ્ડ ઓફ ફ્લુઇડ ઇન ધ બ્રેઇન. મેટાબોલિક ડિસીઝ કન્ડિશન હોય, વિટામિન B12ની ડેફિશિયન્સી હોય તો એને આપણે કરેક્શન કરી શકીએ છીએ. લો લેવલ ઓફ ધ થાઇરોઇડ, હાઇપોથાઇરોઇડિઝમ હોય, હાઇપોગ્લાયસેમિક ડિઝીઝ કન્ડિશન હોય, HIV એસોસિએટ ન્યુરોકોગ્નિટિવ ડિસઓર્ડર હોય, મતલબ કે HIVના લીધે
મેન્ટલી ડિસ્ટર્બન્સ થઈ જતા હોય છે લોકો, તો એને કાઉન્સેલિંગ વગેરે કરીને આપણે એને ટ્રીટ કરી શકીએ છીએ. તો ડેમેન્શિયા ડિઝીઝ કન્ડિશનને આપણે પાછો વાળી શકીએ છીએ. હવે આપણે એવા પહોંચી જઈશું કે ઇરિવર્સિબલ હોય ડેમેન્શિયા ડિઝીઝ કન્ડિશન. This form of the dementia are partially manageable, but they aren't reversible and get worse over time. Alzheimer disease, we can't reach the normal function of the brain. જો એલ્ઝાઇમર ડિઝીઝ કન્ડિશન હોય, બ્રેન સેલ તૂટી ગયા હોય, તો આપણે એને રિવર્સ કરી શકતા નથી. વાસ્ક્યુલર ડેમેન્શિયા હોય, પછી ડેમેન્શિયા ફ્રોમ પાર્કિન્સન ડિઝીઝ કન્ડિશન હોય, ડેમેન્શિયા વિથ લૂઝ બોડી, મતલબ કે પ્રોટીન ડિપોઝિટ થઈ ગયું હોય બ્રેનની અંદર, નર્વસ સિસ્ટમની અંદર. ફ્રોન્ટોટેમ્પોરલ ડેમેન્શિયા પિક્સ ડિઝીઝ કન્ડિશન, બ્રેકડાઉન ઓફ ધ બ્રેન સેલ્સ, ક્રુઝ ફેલ ચેકોપ ડિઝીઝ કન્ડિશન હોય, ઇટ્સ ઓલ્સો રિગાર્ડિંગ ટુ નર્વ ડિઝીઝ કન્ડિશન. તો આવા જે ડિઝીઝ કન્ડિશન જોવા મળે તો આપણે ડેમેન્શિયા ડિઝીઝ કન્ડિશનને ક્યોર કરી શકતા નથી. હવે આપણે જોઈએ સાઇન એન્ડ સિમ્ટમ ઓફ ધ ડેમેન્શિયા ડિઝીઝ કન્ડિશન, કે કયા સાઇન સિમ્ટમ જોવા મળે છે. તો ડેમેન્શિયા અફેક્ટ ઈચ પર્સન ઇન અ ડિફરન્ટ વે, મતલબ કે દરેક માણસને અલગ અલગ વેથી અફેક્ટ થાય છે આ ડિઝીઝ કન્ડિશન, ડિપેન્ડિંગ અપોન ધ ઇમ્પેક્ટ ઓફ ધ ડિઝીઝ એન્ડ ધ પર્સન્સ પર્સનાલિટી બિફોર ધ બીકમ. આ બધું કોઈ બી પેશન્ટ છે કે પર્સનના બિફોર લાઈફસ્ટાઈલ કેવી હતી, કયા પ્રકારની ઇમ્પેક્ટ થઈ છે એના બોડીની ઉપર, કયો એવો સ્ટ્રેસ લેવાથી કઈ એવી એની ઇન્જુરી થઈ છે, એના ઉપર ડિપેન્ડ રહેલા હોય છે સાઇન એન્ડ સિમ્ટમ. ઓકે, તો જોઈએ એના 3 સ્ટેજીસ હોય છે ટોટલી ડેમેન્શિયા ડિઝીઝ કન્ડિશનના: અર્લી સ્ટેજ, મિડલ સ્ટેજ એન્ડ લેટ સ્ટેજ, જે આપણે જોઈશું પાછળ. તો જોઈએ કે જ્યારે આપણની બોડીની અંદર ડેમેન્શિયા ડિઝીઝ કન્ડિશન ડેવલપ થાય છે તો ફર્સ્ટ સ્ટેજની અંદર શું જોવા મળે છે. તો ઓબ્વિયસલી ફર્સ્ટ સ્ટેજની અંદર માણસ ભૂલી જાય છે, ભૂલવાની પ્રક્રિયા બને છે, ફોરગેટફુલનેસ. કંઈ બી વસ્તુ હોય એને ભૂલી જવાની ધીમે ધીમે એને શું થાય છે, એવી પ્રોસેસ થાય છે બ્રેનની અંદર. લૂઝિંગ ધ ટ્રેક ઓફ ધ ટાઈમ, એને ટાઈમનું ભાન નથી રહેતું, એને ખબર નથી હોતી કેટલા વાગ્યા છે, સવાર છે, બપોર છે કે સાંજ છે. માણસને ટાઈમને ટ્રેક નથી કરી શકતો. બિકમિંગ ધ લોસ્ટ ઇન ધ ફેમિલિયર પ્લેસ, પોતાના જાણીતા પ્લેસને પણ ભૂલી જાય છે. આ બધા છે અર્લી સ્ટેજ, કે જે ડેમેન્શિયા ડિઝીઝ કન્ડિશન ડેવલપ થાય એના પહેલાં તબક્કાની અંદર જોવા મળે છે. પછી આવશે સેકન્ડ સ્ટેજની અંદર મિડલ સ્ટેજ. As dementia progress of the middle stage, the sign and symptom become clearly and more restrictive. સેકન્ડ સ્ટેજની અંદર ડેમેન્શિયા ડિઝીઝ કન્ડિશનના સાઇન ક્લિયરલી દેખાય છે. જુઓ કે કયા કયા સાઇન જોવા મળે છે. બિકમિંગ ધ ફોરગેટફુલનેસ ઓફ ધ રિસન્ટ ઇવેન્ટ એન્ડ ધ પીપલ્સ નેમ, કે હાલ જ જે વસ્તુ બન્યું હોય એને તરત જ એ માણસ ભૂલી જાય છે. ડેમેન્શિયા આ મોસ્ટલી આ ડિઝીઝ કન્ડિશન એજિંગ પ્રોસેસમાં જોવા મળે છે. જેમ જેમ એજિંગ પ્રોસેસની અંદર વધારે જોવા મળે છે. નામ બી ભૂલી જાય છે માણસોનું. બિકમિંગ ધ લોસ્ટ એટ, પોતાનું ઘર બી ભૂલી જાય છે કે મારું ઘર કયું છે, ઘરની અંદર જે ક્યાં કઈ વસ્તુ પડી છે, ક્યાં કયો ખૂણો છે, ક્યાં કયો રૂમ છે, બધું જ ભૂલી જાય છે. હેવિંગ ધ ઇન્ક્રીઝ ડિફિકલ્ટી વિથ ધ કોમ્યુનિકેશન, પર્સનને કોમ્યુનિકેશન કરવામાં બી તકલીફ પડે છે, સારી રીતે કોઈની જોડે વાત નથી કરી શકતું, કોન્ફ્યુઝન ક્રિએટ થાય છે. નીડિંગ હેલ્પ વિથ ધ પર્સનલ કેર, સેકન્ડ સ્ટેજની અંદર જ્યારે પેશન્ટ આવે છે ત્યારે એને પર્સનલ કેરની જરૂરિયાત પડે છે. એને એ ભાન નથી રહેતું મારે સવારે ઉઠીને બ્રશ ક્યારે કરવું, નાવું ક્યારે જોઈએ, ક્યારે નાસ્તો કરવો જોઈએ, બપોરે, ત્યારે એને પર્સનલ કેરની જરૂર પડે છે. એક્સપિરિયન્સિંગ બિહેવિયર ચેન્જ, એની અંદર બહુ વધારે પડતું બિહેવિયરની અંદર ચેન્જ આવે છે, જે આપણે આગળ જોઈ ગયા કે ડેફિનેશન શું છે, ડિસ્ટર્બન્સ થિંકિંગ, જજમેન્ટ, મેમરી, આ બધાની અંદર શું જોવા મળે છે, ચેન્જ જોવા મળે છે. જ્યારે સેકન્ડ સ્ટેજની અંદર આવે ત્યારે એ બિહેવિયરની અંદર વધારે પડતો ચેન્જીસ જોવા મળે છે. એનું બિહેવિયર વાન્ડરિંગ થઈ જાય છે અને રિપીટેડ ક્વેશ્ચન, કોઈ બી ક્વેશ્ચન રિપીટિંગ કરે છે. નેક્સ્ટ આપણે જોઈએ થર્ડ સ્ટેજ, લેટ સ્ટેજ. The late stage of the dementia is one of the nearest total dependence and the inactivity. થર્ડ સ્ટેજની અંદર જ્યારે ડેમેન્શિયા પહોંચે છે તો એ માણસ ટોટલી બીજાના ઉપર ડિપેન્ડ થઈ જાય છે, કોઈ એક્ટિવિટીની અંદર એનું પાર્ટિસિપેટ હોતું નથી.
મેમરી ડિસ્ટર્બન્સ થઈ જાય છે. એઝ ધ સિરિયસલી એન્ડ ધ ફિઝિકલ સાઇન એન્ડ સિમ્ટમ બીકમ ધ મોર ઓબ્વિયસલી. થર્ડ સ્ટેજની અંદર માણસને ફિઝિકલ બી સાઇન ડેવલપ જોવા મળે છે. તો જોઈએ કયા સિમ્ટમ જોવા મળે થર્ડ સ્ટેજની અંદર. બીકમિંગ ધ અનઅવેર ઓફ ધ ટાઈમ એન્ડ ધ પ્લેસ. માણસ ટાઈમ અને પ્લેસથી બી અનઅવેર થઈ જાય છે, જાણી નથી શકતો કેટલા વાગ્યા છે, પ્લેસ કયું છે, હું કયા પ્લેસ પર છું, હું ઘરે છું, હોસ્પિટલમાં છું, માણસને ખબર હોતી નથી. એની ટાઈમિંગની બી ખબર હોતી નથી. હેવિંગ ડિફિકલ્ટી રેકોગ્નાઇઝ ધ રિલેટિવ એન્ડ ફ્રેન્ડ્સ. માણસને જ્યારે થર્ડ સ્ટેજની અંદર હોય છે તો એને રેકોગ્નાઇઝ, પોતાની જાતને રેકોગ્નાઇઝ કરવામાં બી તકલીફ પડે છે, અને રિલેટિવ્સ, પોતાના છોકરાઓનું નામ શું છે, પોતાના માતા પિતાને, પોતાના ફ્રેન્ડો કોણ છે એમને બી એ ઓળખી શકતું નથી જ્યારે માણસ થર્ડ સ્ટેજની અંદર હોય છે ત્યારે, ડેમેન્શિયા ડિસીઝ કન્ડિશનની અંદર. હેવિંગ એન ઇન્ક્રીઝિંગ નીડ ફોર આસિસ્ટેડ ધ સેલ્ફ કેર. માણસને સેલ્ફ કેરની સૌથી વધારે એ ટાઈમે જરૂર પડે છે ઓબ્વિયસલી. હેવિંગ ધ ડિફિકલ્ટી વોકિંગ. માણસને ચાલવામાં બી તકલીફ પડે છે, કારણ કે મેન્ટલી એટલું ડિસ્ટર્બન્સ થઈ ચૂક્યું હોય છે કે એને ફિઝિકલ એક્ટિવિટી કરવાની ખબર રહેતી નથી. એક્સપિરિયન્સિંગ બિહેવિયર ચેન્જ ધેટ મે એસ્કાલેટેડ એન્ડ ઇન્ક્લુડ એગ્રેસિવ. આ બિહેવિયર ધીમે ધીમે વધી જાય છે. એસ્કાલેટ એટલે ધીમે ધીમે એની અંદર વધારો થાય છે બિહેવિયર ચેન્જીસની અંદર. આ હતા સાઇન એન્ડ સિમ્ટમના 3 સ્ટેજ ઓફ ધ ડેમેન્શિયા. ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ એન્ડ થર્ડ સ્ટેજ. ફર્સ્ટ સ્ટેજની અંદર સામાન્ય ભૂલો થાય છે, ભૂલી જાય છે થોડી ઘણી વસ્તુઓ. સેકન્ડ સ્ટેજની અંદર થોડું ડિપેન્ડન્સ થઈ જાય છે વ્યક્તિ, અને લેટ સ્ટેજની અંદર એકદમ ટોટલી ડિપેન્ડ થઈ જાય છે. નેક્સ્ટ, હવે જોઈએ ડાયગ્નોસિસ ઓફ ધ ડેમેન્શિયા ડિસીઝ કન્ડિશન. હાઉ ટુ ફાઇન્ડ આઉટ ધ ડિસીઝ કન્ડિશન. ધેર ઇઝ નો વન ટેસ્ટ ટુ ડિટરમાઇન ઇફ સમવન હેઝ ડેમેન્શિયા. મતલબ કે ડેમેન્શિયા માટે કોઈ એવો પર્ટિક્યુલર ટેસ્ટ નથી જેનાથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ કે આને ડેમેન્શિયા ડિસીઝ કન્ડિશન છે. બટ ડૉક્ટર ડાયગ્નાઇઝ ધ આલ્ઝાઇમર્સ એન્ડ અધર ટાઈપ ઓફ ધ ડેમેન્શિયા બેઝડ ઓન કેરફુલ મેડિકલ હિસ્ટ્રી. જ્યારે ડૉક્ટર ફાઇન્ડ આઉટ કરે છે કે આને એલ્ઝાઇમર ડિસીઝ કન્ડિશન છે, based on medical history, physical examination and laboratory test, and the characterized change in thinking. અને આપણને ખબર છે આગળ ડેફિનેશન જોઈ ગયા એ પ્રમાણે કે એની અંદર થિંકિંગની અંદર ચેન્જીસ જોવા મળે છે. ડે ટુ ડે ફંક્શન એન્ડ બિહેવિયર એસોસિએટેડ વિથ ધ ઈચ ટાઈપ, બધાની અંદર ચેન્જીસ જોવા મળે છે. તો ડૉક્ટર જ્યારે ફિઝિકલ એક્ઝામિનેશન કરે ત્યારે એને ખ્યાલ આવે છે. Doctor can determine that the person has dementia with a high level of the certainty. But it's hard to determine the exactly type of the dementia because the symptoms and brain change of the different dementia can overlap. મતલબ કે જ્યારે ડૉક્ટરને એલ્ઝાઇમર ડિઝીઝ કન્ડિશન ફાઇન્ડ આઉટ થાય છે ત્યારે ડૉક્ટર ફિઝિકલ એક્ઝામિનેશન કરે છે, લેબોરેટરી ટેસ્ટ કરાવે છે, તો એના સિમ્ટમ પરથી એ ફાઇન્ડ આઉટ કરી શકે છે અને ડેમેન્શિયા ડિઝીઝ કન્ડિશન છે. બટ એ પર્ટિક્યુલરલી ફાઇન્ડ આઉટ કરી શકતો નથી કે કયા ટાઈપનો ડેમેન્શિયા ડિઝીઝ કન્ડિશન છે. એના માટે એમને સ્પેશિયાલિસ્ટની જરૂર પડે છે, જેઓ કે જીરો સાયકોલોજિસ્ટ એન્ડ ન્યુરોલોજિસ્ટ. ટ્રીટમેન્ટ ઓફ ધ ડેમેન્શિયા ડિસીઝ કન્ડિશન. મોસ્ટ ટાઈપ ઓફ ધ ડેમેન્શિયા કાન્ટ બી ક્યોર. કે મોસ્ટ ટાઈપની કે જે અલગ અલગ પ્રકારના ડેમેન્શિયા ડિસીઝ કન્ડિશન છે એને આપણે ક્યોર કરી શકતા નથી, બટ એના સિમ્ટમને આપણે મેનેજ કરી શકીએ છીએ. તો એની અંદર જોઈએ આપણે મેડિકેશન. તો મેડિકેશનની અંદર સૌથી પહેલાં છે કોલિનરી સ્ટ્રેસ ઇન્હિબિટર. તો એની અંદર મેડિકેશન છે, ઇન્ક્લુડ ધીસ મેડિકેશન ડોનેપેઝિલ, રિવાસ્ટિગમાઇન એન્ડ ગેલેન્ટામાઇન. આ મેડિકેશનનું વર્ક શું છે? વર્ક બાય બુસ્ટિંગ લેવલ ઓફ અ કેમિકલ મેસેન્જર ઇન્વોલ્વ ઇન અ મેમરી એન્ડ જજમેન્ટ. મેમરી અને જજમેન્ટની અંદર આ મેડિકેશન ઇમ્પ્રુવમેન્ટ લાવે છે, સ્ટિમ્યુલેટ કરે છે મેડિકેશન. ઓલ્ધો ઇન ધ પ્રાઇમરી યુઝ ટુ ટ્રીટ ધ એલ્ઝાઇમર ડિઝીઝ કન્ડિશન. સાથે આ એલ્ઝાઇમર ડિઝીઝ કન્ડિશનને ટ્રીટ કરવા માટે બી ઉપયોગી છે. ધીસ મેડિકેટ માઇટ ઓલ્સો બી પ્રિસ્ક્રાઇબ ફોર ધ ડેમેન્શિયા ડિઝીઝ કન્ડિશનની અંદર આ મેડિકેશન યુઝ થાય છે. ઇન્ક્લુડ ધ વાસ્ક્યુલર ડેમેન્શિયા, પાર્કિન્સન ડિઝીઝ કન્ડિશન ડેમેન્શિયા એન્ડ ધ લ્યુસ બોડી ડેમેન્શિયા. આ ત્રણેય પ્રકારના ડેમેન્શિયાની અંદર કોલિનરી સ્ટ્રેસ ઇન્હિબિટર મેડિકેશનનો યુઝ થાય છે. હવે જોઈએ કે આ મેડિકેશન આપણે જ્યારે પેશન્ટને આપતા હોઈએ તો એની સાઇડ ઇફેક્ટ શું છે? નોઝિયા, વોમિટિંગ, ડાયેરિયા, સ્લો હાર્ટ રેટ, બ્રેડિકાર્ડિયા, ફેઇન્ટિંગ એન્ડ સ્લીપ ડિસ્ટર્બન્સ જોવા મળે છે. નેક્સ્ટ મેડિકેશન છે મેમેન્ટાઇન.
Memantine is work by regulating the activity of the glutamate, another chemical messenger involved in the brain functions. મેઇનલી મેમેન્ટામાઇનની એક્ટિવિટી છે જે ગ્લુટામાઇનની એક્ટિવિટીને રેગ્યુલેટ કરે છે. આપણને ખબર જ છે કે સાયકાટ્રિક ડિઝીઝ કન્ડિશન ક્યારે ડેવલપ થાય છે કે જે આપણા બ્રેનની અંદર રહેલા ન્યુરો ટ્રાન્સમીટર મેસેન્જર જે ચેનલ છે એની અંદર લેવલ એનું વધઘટ થાય ત્યારે સાયકાટ્રિક ડિઝીઝ કન્ડિશન ડેવલપ થાય છે. તો આ જે ગ્લુટામાઇન નામનો ન્યુરો ટ્રાન્સમીટર છે એની એક્ટિવિટીને રેગ્યુલેટ કરે છે મેમેન્ટામાઇન. Such as learning and memory. In some cases, mementamine is prescribed with the cholinesterase inhibitor. Mementamine અમુક ટાઈમે cholinesterase ઇન્હિબિટરને બી સાથે આપી શકે, પ્રિસ્ક્રાઇબ કરે છે ડૉક્ટર. હવે જોઈએ આપણે થેરાપીસ કે ડેમેન્શિયા ડિસીઝ કન્ડિશનની અંદર કઈ કઈ થેરાપી આપવામાં આવે. ઓક્યુપેશનલ થેરાપી, વ્યાવસાયિક થેરાપી લાઇક ધેટ કોઈ પેપર બેગ બનાવવું છે, કોઈ ટોયસ બનાવી કે મતલબ કે જે એને ઇન્ટરેસ્ટ હોય પેશન્ટને એ વ્યવસાયની અંદર એને ઇન્વોલ્વ કરવાનું. એન્વાયરમેન્ટ મોડિફિકેશન, આજુબાજુનું વાતાવરણ સારું રાખવાનું, વાતાવરણની અંદર મોડિફિકેશન લાવવાનું, શાંત રાખવાનું વાતાવરણ, અવાજ નહીં આવવા દેવાનો, ઘોઘાટવાળો અવાજ આજુબાજુ. પછી છે સિમ્પ્લિફાઈડ ટાસ્ક, એવા ટાસ્ક આપવાના પેશન્ટને કે જે સિમ્પલ હોય કે જેથી એને મોટિવેશન મળે. બરાબર, થોડો ટાઈમને કટ કરી નાના એવા સ્ટેપની અંદર એને કોઈ એવો ટાસ્ક આપવાનો. જો એ ટાસ્ક કમ્પ્લીટ કરશે તો એ પેશન્ટને મોટિવેશન મળે છે થેરાપીસની અંદર. લાઇફસ્ટાઇલ એન્ડ હોમ રેમેડીઝ, મતલબ કે જ્યારે ડેમેન્શિયા ડિસીઝ કન્ડિશનવાળું પેશન્ટ ઘરે હોય છે તો આપણે જે માણસ એની દેખરેખ કરતા હોય છે એ લોકોને અંદર આપણે કઈ રીતે સમજાવવાનું કે હોમ રેમેડીઝ, હાઉ ટુ ટ્રીટ ધ એટ હોમ લેવલ ડેમેન્શિયા ડિસીઝ કન્ડિશનવાળા પેશન્ટને. તો એની અંદર આવશે ફર્સ્ટ ઇન્હાન્સ ધ કોમ્યુનિકેશન, કઈ રીતે કોમ્યુનિકેશન કરવાનું એ પેશન્ટ જોડે, એકદમ લવ બેઝ કોમ્યુનિકેશન, કામલી કોમ્યુનિકેશન, મેન્ટેન ધ આઈ ટુ આઈ કોન્ટેક્ટ એન્ડ સ્પીક ધ સ્લોલી ઇન ધ સિમ્પલ સેન્ટેન્સ. એવી રીતે કોમ્યુનિકેશન કરવાનું શીખવાડવાનું લોકોને. Encourage the exercise. Exercise is the most important in any psychiatric disease condition because the exercise is a stimulate in our the body activity and getting the pleasure. Okay. The main benefit the exercise in the people with the dementia include the improve the strength, balance and cardiovascular health. Exercise may be helpful in the managing symptoms such as a restlessness. જ્યારે બેચેની થતી હોય તો એક્સરસાઇઝ કરીએ તો બહુ આપણને હેલ્પફુલ થાય છે, આપણને ફિલિંગ સારી આવે છે. તો એક્સરસાઇઝને એન્કરેજ કરવાની ડેમેન્શિયા ડિસીઝ કન્ડિશનની અંદર. ઇસ્ટાબ્લિશ અ નાઇટમેર રિચ્યુઅલ. એંગેજ ઇન એક્ટિવિટી, પેશન્ટને કોઈ બી એક્ટિવિટીની અંદર એંગેજ રાખવાનું. ઇસ્ટાબ્લિશ ધ નાઇટ ટાઈમ રિચ્યુઅલ, કે શું કરવાનું કે આ જે ડિઝીઝ કન્ડિશન છે મોસ્ટલી નાઇટની અંદર વધારે પડતું રાવડી જોવા મળે છે, પેશન્ટને બહુ એઝિટેશન ફિલિંગ આવે. તો આ ટાઈમે નાઇટ ટાઈમની અંદર રિચ્યુઅલ કોઈ એવી સારી એવી પ્રવૃત્તિ કરવાની કે જેથી પેશન્ટને ખુશી મળે. કીપ અ કેલેન્ડર, પેશન્ટની આજુબાજુ કેલેન્ડર રાખવાનું અને એને ડેઇલી સમજાવવાનું કે આજે આ તારીખે એને અવેરનેસ ક્લિયર કરાવવા માટે કેલેન્ડર રાખવાનું રહેશે. પ્લાન ફોર ધ ફ્યુચર માટેનું પ્લાનિંગ કરાવવાનું, પેશન્ટને ફ્યુચર માટેનું પ્લાનિંગ કરવા માટેનું કહેવાનું અને એની સાથે એવી રીતે વાત કરવાની શાંતિથી. અધર થેરાપીસની અંદર આવશે મ્યુઝિક થેરાપી, લાઇટ થેરાપી, વોચિંગ ધ વિડીયો ફેમિલી મેમ્બર, pet therapy which involve use of the animals such as visit from dogs, કોઈ એનિમલ્સની વિઝિટ કરાવવાની. ટુ પ્રમોટ ધ ઇમ્પ્રૂવ ધ મૂડ્સને ઇમ્પ્રૂવ માટે કોઈ બી રિક્રિએશનલ એક્ટિવિટી તમે કરી શકો છો. એરોમા થેરેપી ઇઝ મસ્ટ બી યુઝફુલ ઇન ધીસ ડિસીઝ કન્ડિશન. એરોમા થેરેપી બહુ કામ લાગે છે આ ડિસીઝ કન્ડિશનની અંદર. મસાજ થેરાપી, art therapy which involve the creating art, focusing on the process rather than the outcome. Okay, thank you.